અમદાવાદમાં કોચરબ આશ્રમમાં લગ્નનું આયોજન થતા સવાલો ઊભા થઈ રહ્યા। કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગ યોજાયાનો વિડીયો વાયરલ થયો। લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે નાચતા લોકો વિડીયોમાં નજરે પડ્યા। ઐતિહાસિક ધરોહરની જાળવણી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। કોની મંજૂરીથી આશ્રમમાં લગ્ન પ્રસંગનું આયોજન છે તે એક મોટો સવાલ છે। જોકે TV13 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। અમદાવાદના કોચરબ આશ્રમમાં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો અને આ આયોજનનો વિડીયો પણ વાયરલ થયો છે। ત્યારે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે અમદાવાદની ધરોહર મનાતા આ કોચરબ આશ્રમમાં પરમિશન લગ્ન માટેની કોને આપી, મંજૂરી લગ્ન માટેની કોને આપી તે એક સવાલ છે। કારણ કે ઐતિહાસિક ધરોહરની જાળવણી પણ હાલ તો સવાલો ઊભા થઈ રહ્યા છે। મંજૂરી કોની મંજૂરીથી આશ્રમમાં લગ્ન પ્રસંગનું આયોજન થયું તે દિશામાં તપાસ ચાલી રહી છે। બ્રિંદા રાવલ સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે। બ્રિંદા, કોચરબ આશ્રમ કે જેમાં એક લગ્ન પ્રસંગ યોજાયો હોવાના વિડીયો વાયરલ થયા છે, શું છે માહિતી, સત્યતા શું છે આ વિડીયોની? અને સાથે જો ખરેખર આ વિડીયો સાચો છે, કોચરબ આશ્રમમાં જ આ લગ્ન પ્રસંગ યોજાયો છે, તો પછી સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે મંજૂરી કોને આપી આ લગ્ન માટેની? ચોક્કસથી સંજીવની જો વાત કરીએ તો કોચરબ આશ્રમમાં જે વિડીયો વાયરલ થયો છે કે જેની અંદર લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે લોકો ઝૂમતા જોવા મળ્યા હતા। સવાલ એ થઈ રહ્યો છે કે કોચરબ આશ્રમમાં લગ્ન કરવા માટેની પરમિશન કોણે આપી છે? કારણ કે આ જે કોચરબ આશ્રમ છે તેમાં આવા પ્રકારના કામગીરી અને આવા પ્રકારના પ્રસંગો માટેની પરમિશન જનરલી આપવામાં નથી આવતી હોતી। ઐતિહાસિક કોચરબ આશ્રમની જે જાળવણી છે તેની ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે। કારણ કે લગ્ન પ્રસંગનો જે વિડીયો વાયરલ થયો છે કોની મંજૂરીથી થયો છે તે એક સવાલ છે। હાલ જો દ્રશ્યો તમને બતાવવા માંગીશ કે કોચરબ આશ્રમ ખાતે હાલ પણ જે કહી શકાય કે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કે જે પ્રમાણે પ્રસંગોની અંદર જે સાધનો વપરાયા હતા અને સાથે જ જમણવાર પણ ક્યાંક ને ક્યાંક એક તરફ ચાલતો હોય તેવું જોવા મળી રહ્યું છે। એટલે કે આ જે પ્રસંગ કરવામાં આવી રહ્યો છે તે કોની મંજૂરીથી કરવામાં આવી રહ્યો છે, કોના દ્વારા કરવામાં આવી રહ્યો છે, આ તમામ બાબતોની હાલ તપાસ કરવા માટેના આદેશ આપવામાં આવે છે। કારણ કે ઐતિહાસિક કોચરબ આશ્રમમાં આવા પ્રકારની કામગીરી કરવા માટે જનરલી પરમિશન આપવામાં નથી આવતી। અને અત્યારે હાલ પણ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે લગ્ન પ્રસંગની જે કામગીરી છે તેના જમણવારની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે। ખાસ સવાલ એ ઉઠી રહ્યા છે કે જે રીતે ઐતિહાસિક કોચરબ આશ્રમ છે તેમાં કોઈ પણ પ્રસંગ કરવો હોય તો પરમિશન લેવી ખૂબ જ જરૂરી છે। કારણ કે આવા કોઈ પણ પ્રસંગો માટેની જે પરમિશન છે તે લેવી ખૂબ જ અગત્યની હોય છે। પરંતુ જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા, પરંતુ જેની સામે સવાલ ઉઠી રહ્યા છે કે ડીજેના તાલ પર પણ ગઈકાલે રાત્રે પણ વિડીયો વાયરલ થયા હતા કે ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા હતા। એટલે કોનો પ્રસંગ હતો અને કોના દ્વારા કરવામાં આવી રહ્યો છે અને કોણે પરવાનગી આપી તે એક સવાલ છે। જી સંજીવની, ધન્યવાદ બ્રિંદા સમગ્ર માહિતી માટે।